લાગશે વાર પણ આવશે મજા યાર. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી એવહ ધાર ખળ ખળ નીર નિર્મળ જાયા ગંગા અવતરી અનઉધાર વાતન સગર ચારણ એક નેહડામાની શ્રી એ નવ લાખ પોકન ગણની અવતરી મારે અવતરી. આજ રોજ ખેરાલુ ગામના આંગણે જિગ્નેશ કવિરાજ એ તો જગત માટે છે. આપણે બધા એમ કે જિગ્નેશ કવિરાજના આંગણે ડાયરો છે, એના આંગણે પ્રોગ્રામ છે. આવો સરસ મજાનો આખો બારોટ સમાજ આવે છે. અને ગોપાલભાઈ, આપ જેવા વડીલ સાહિત્યકાર, અમારા તો સિનિયર છો તમે, અમે તો તમને જોઈને બે લીટી શીખ્યાશું. એવા આ વિદ્વાન બારોટો બેઠા છે. હમણાં સન્માનની વાત આવી એટલે મેં ગોપાલભાઈને કીધું, મેં કીધું બારોટના આંગણે આવવાનું થાય એ જ મોટું સન્માન છે યાર. કારણ કે આ સમાજે હંમેશની માટે દુનિયાને કંઈક આપ્યું છે. અને શું આપ્યું છે એ દાખલા તમને અહીંથી આપીશ. હમણાં આપ્યું છે દુનિયાને, એને લીધું નથી કાંઈ દુનિયા આગળથી. ટાણું આવ્યું ને તેથી પાલીતાણાના પગથિયે પગથિયે માથા દેવા ઊભા રહી ગયા હતા. ગમે ઊભા છે હો મુંજાતા ને બાપા ઈ બારોટવા. અને વળે ને દુનિયામાં કરે ગેંગે કે ફેંફે ઘડી શણગાર મર્દોના સજી લ્યો તો મજા આવે. અને મજા કે ઓર આવે જો દાદ કાયર વેશ મેલો તો. એમ આ બારોટનું આખું ફળ્યું. બારોટ પરિવાર છે આયા. મેં કીધું એમ હવે સમય ઘણો થઈ ગયો છે, હવા એક થઈ ગયો. આમ તો બધા આટલી બધી સંખ્યામાં. અને સાહિત્યની વાતોમાં એવું ન બારોટને કેવું પડે, કારણ કે આ તો એના ગળથુથીમાં આવેલું છે, એના લોહીમાં ભળેલું છે. એમ જિગ્નેશ કવિરાજ જગત માટે છે. પણ હું તો એમ કહું, જીગો તો મારો ભાઈ છે યાર. ભાઈ બંધ તો હોય દુનિયામાં. કારણ કે દુઃખમાં ગોપાલભાઈ બે ડગલા હાલે હાલે ને આગળ, એ જ હાચા ભાઈ બંધ છે, એ જ ભાઈ હાચા મિત્રો છે. એવો આવી જયારે આખો એનો પરિવાર, વિશાલભાઈ હોય, હસુ બાપા, આ આખો બારોટ પરિવાર બધા નામથી પરિચિત ન હોય આપના, પણ ખેરાલુનું નામ દુનિયાના પડમાં ગમે ત્યાં બોલો ને, ખેરાલુ નામ આવે ને એટલે એમ કે ગીતો જિગ્નેશ કવિરાજનું ગામ ખેરાલુ. ભલે ખેરાલુ તો છે જ, આયા 925 આ ગામ વસેલું છે. ઈસવીસન કે સંવત 925 આ ગામ વસેલું જે તે સમય. પણ મેં કીધું એમ માનવ ખળો છે આ ભગવાન સૂર્યનારાયણ. અને એ સૂર્યનારાયણ મંદિરના જ્યારે એક જબરજસ્ત કાર્યક્રમમાં ભગવાન સૂર્યનારાયણની એક શોભાયાત્રા નીકળી સવારમાં. અને અમારા કાઠી દરબારનો તો ગોપાલભાઈ ઈષ્ટદેવ છે. ભલે ઉગ્યા ભાણ ભાણ તિહારા લઉં ભામણા અને જીયણ મરણ લગમાણ અમાણી રાખી જે કશ્યપ રાવું. સવારમાં ઉગે ભગવાન. તો એમ કીધું કવિએ કે અમે તારી આગળ રૂપિયા નથી માંગતા, તારી આગળ કાંઈ નથી માંગતા. તો કે આ જગતના ચોકમાં અમારા જ્યાં સુધી શ્વાસ હોય ને, ભલે ઉગ્યા ભાણ ભાણ એટલે સૂર્ય, ભલે ઉગ્યા ભાણ અન ભાણ તિહારા લઉં ભામણા. ભામણા એટલે મીઠડા. આપણે વરરાજો પરણવા જતો એટલે વરરાજાને પોખવા આવે ને એમ મીઠડા લે, એને ભામણા કહેતા અમારા કાઠિયાવાડની ભાષામાં. ભલે ઉગ્યા ભાણ, ભલે ઉગ્યો તું અને ભાણ તિહારા લઉં ભામણા. હવે સાંભળજો બીજી કડીમાં, તારા મીઠડા લીધા પછી હવે ભામણા લેતા લેતા એમ કીધું, હવે તો જીયણ મરણ લગમાણ અમારી રાખજે કશ્યપ રાવું. હે કશ્યપના કુંવર બાપ, જ્યાં સુધી આ જગતમાં અમારા ખોળિયામાં પ્રાણ હોય ત્યાં સુધી અમારી આબરૂનો વિલામ ન થવા દેતો. અને હવે સાંભળજો, તું ઉગ્યો કે અડુડ તન ઉગ્યાની હાલત નહીં બાપ. વરસાદ આવે ને, બારે ખાંગા વરસાદના વરસતા હોય, ગમે એવો સમય આવે, કદાચ કોઈ અણુબોમ નાખે દુનિયામાંથી, કોઈ મોટી તોપુના ધુવાડા નીકળતા હોય, જીગાભાઈ પણ તું ઉગ્યો કે અડુડ તન ઉગ્યાની હાલત નહીં, તને કોઈથી ઉગવાની હાલત ન થઈ. આમ જ્યાં નજર કરો ત્યાં તો ઉગમણા ઓરડેથી હતાશાના ઘોડા લઈને બાગડતા 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 પડગલી વાગે નારાયણ ઉગ્યા છે. અને ઉગતો આ જગતમાં પ્રત્યક્ષ દેવ જો કહો ગોપાલભાઈ, હું તમે મૂર્તિમાં ભગવાનને મૂર્તિમાં જોતા. દ્વારકામાં ગયા, દ્વારકાધીશની આપણે માલધારી મૂર્તિ જોઈ. આપણે અયોધ્યા ગયા તો અયોધ્યામાં આપણે મૂર્તિ જોઈ. પ્રત્યક્ષ દેવ નજરની સામે જો કોઈ દેખાવા વાળો ભગવાન હોય તો એ આપણો આ સૂર્યનારાયણ ભગવાન છે. અને એ ખેરાલુમાં જયારે ભગવાન બિરાજે છે, હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે યાર. હા, અને મારી સામે બારોટો છે. મને ગૌરવ એટલા માટે છે, મેં રસ્તામાં કીધું મારા ભાઈબંધને, મેં કીધું અમે બારોટનું જેટલો આભાર માનીએ ને એટલો થોડો પડે, જેટલો માની એટલે. બહુ સભાનતાથી બોલું છું સાહિત્યકાર તરીકે. રામવાળાએ ગાયકવાડ સરકાર સામે જીગાભાઈ બારવટું કર્યું.
ગાયકવાડ સામે બારવટું કર્યું, પણ એ બારવટું આખું પૂરું થઈ ગયું ને એટલે બિલખાના બધી વાતો મારે કરવી છે. પણ હવે આ બધા ડેમો હમણાં ખાલી મુદ્દો આપું તમને. જો ગીગા બાપુ બારોટ ન મળ્યા હોત તો જગતમાં રામવાળાનો સપા કરું હાંદા ત્રોડિયા પાંજરા વાળા હાક લઈથી બાગ છૂટ્યા આ હોત નહીં. આ બધા ઇતિહાસ તમને કથાયું કહું, થોડી ધીરજ રાખજો. મેં શરૂઆતમાં કીધું એમ લાગશે વાર, આવશે મજા યાર. અને ઉતાવળી આમ કોઈ દી કોઈ ફાયદા જ નથી યાર. હા, જેને ધીરજ રાખીને એના જ ફળ મીઠા આવ્યા છે. સમય લાગે એમ મેં કીધું. આખો બારોટ પરિવાર આયા. કોઈ ઝૂંપડામાં રહેતા હોય તો અમારા માટે શિરોમાન્ય છે, અને કોઈ ઓડી મર્સિડીઝ કે રેન્જ રોવર લઈને આવ્યો હોય તો અમારા માથાના શિરોમાન્ય છે. ફાટલ લુગડે હોય ને તો બારોટ છે ગોપાલભાઈ, એની ઓળખાણ એ જ ઓળખાણ છે. ભલે ફાટલ લુગડે હોય. અમારો કલ્પેશભાઈ, લાલાભાઈ, કોના હું નામ લઉં, બધાય છે. અને ઉગતો કલાકાર બહુ સારું ગાય છે. વરદાનને એકવાર જોરદાર તાળીઓ છે વધાવી લ્યો. અને આખો પરિવાર છે. મારે આવું બોલવું ન હોય, હું તો પહેલી વાર બોલું છું, બહુ વિચાર્યા પછી બોલું છું કે આખો પરિવાર છે. જિજ્ઞેશ કવિરાજ મેં આપને કીધું દુનિયા માટે છે ગોપાલ, પણ મારા માટે તો જીગો ભાઈ છે યાર. અને એનો આખો પરિવાર, એકતાબેન અમારી બેન છે. ભલે કદાચ રાખડી ટાણું આવે બાંધે કે ન બાંધે એ તો સમયના અનુસંધાને હોય, પણ એકવાર બેન બોલાઈ ગયું અને પછી ખોળિયું ખાલી થાય ત્યાં સુધી નિભાવી નહીં તો આપણામાં ફેર પડ્યો કહેવાય. એ જે પરિવાર છે આયા, અને આખો પરિવારના સંબંધના કોઈ કલાકાર નથી. આ ગોપાલે બહુ સારી રજૂઆત કરી. અમારે વડીલ છે સિનિયર કલાકાર ગોપાલ બારોટ. અને ગોપાલભાઈ તમે ભાગ્યશાળી છો કે આવા ગામના જમાઈ છે યાર, આભાર માનો. હા, ખેરાલુના તમે એને કીધું કે મને અહીંયા તિલક વિધિ થયેલી, એટલે ગોપાલભાઈ પણ બહુ સારા કલાકાર છે. અમે એને દૂરદર્શન ઉપર સાંભળતા, તેથી આટલી બધી ચેનલો નહીં, આટલું સોશિયલ મીડિયા એક્ટિવ નહીં, એટલે એને તેથી અમે સાંભળતા. એમ બધાય નામી છે, ક્યાંક નામ રહી જાય, માતાઓ, બહેનો, વડીલો. હવે ગોપાલભાઈ એક માધ્યમે જ એવું રહ્યું છે કે આ બહેનું દીકરીઓ, બાપ દીકરી અને ભાઈ બેન ભેળા ભાઈ સાંભળી શકે. બાકી ક્યાં હવે સાંભળ્યા જેવું છે, જોયા જેવું છે. એમ ચેનલ બંધ કરી દેવી પડે એવી કન્ડિશન થઈ ગઈ છે અટાણે. પણ આ એક ડાયરો એવો છે કે બધાય પરિવારના ભેળા ભાઈ, અને રિમોટ હાથમાં ન લેવું પડે કે બંધ કરી દો નથી સાંભળાતું. એવો આપણો આ ડાયરો છે. ગામડું બોલે અને શહેર સાંભળે એ ડાયરો, અભણ બોલે અને યસ ભણેલા સાંભળે એ ડાયરો છે. એવો એક સરસ મજાનું એનું ગીત મને બહુ ગમેલું. ગામની તો મને ખબર નથી, પણ એને બહુ સારું હશે ગીત ગાયેલું. હોઠ હસી પડે ને આંખ રડી પડે યાર. ક્યારેક એવું પાત્ર સામે આવે ને જીગા આવ્યું ભાન ભૂલી જાય યાર. એટલે હું થોડો ગાંડો થઈ ગયો છું. હું માં કહું મેં અનુભવ અપના, સત હરી ભજન જગત સબ સપના. એમ આનંદ કરાવો છે આ તમને મારે. બધા આમ નામ ધીરજ રાખજો. અને ઘરે કહીને આવ્યો હોય કે અમે વયા આવવાના છીએ, તમે તમારે નીકળી જાજો. અને અમુક તો સાલા દરવાજે હાંકડું ઠબકારીને આવ્યા છે રાણો રાણાની રીતે યાર. હા, અને પછી નાણું મળે ગોપાલ, ટાણું ન મળે યાર. આ તો ટાણું મળ્યું છે. આ જીગાના આંગણે પ્રોગ્રામ છે. આ પરિવાર બારોટ સમાજના આંગણે પ્રોગ્રામ છે. જીગાભાઈ એમ કીધું કે અમારું છે, આ બારોટ પરિવારનું આંગણું છે. અમે એટલા ભાગ્યશાળી છીએ ગોપાલભાઈ કે આજ બારોટ દેવ અમને સાંભળે છે અને અમારે તમારી સામે બોલવાનો મોકો મળ્યો. ત્યારે મને અહીંથી ત્રિભુવનજીની કવિતાથી શરૂઆત કરું. તમારા આકલા અને તમારા પડકારા આવા નવા કાયમ રાખજો બાપ. શું કીધું? હા રવિ, તો હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા. આ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા. આ ક્યાં વાત લાગુ પડે છે? ઓલી ગોપાલભાઈ વાત કરીને કે બે હાથે આમ ચોપડો ચાલેલો વૈવંશા બારોટ. જો ચોપડો મેલવા જાય અને દીકરાને પકડવા જાય તો હિતર પેઢીયું જેને ખંભે લઈને ફર્યા છે, ખંભે ખેંચી કાવડ્યું તે તો જીવતી રાખી નાગરવેલ. એ બારોટો, તમે તો દુનિયાના વૈવંશા બારોટ, તમે ખંભે ખેંચી કાવડ્યું. મેઘાણી માટે કવિ દાદા શ્રદ્ધાંજલિનું ગીત લખેલું કે કોઈ ખેડૂ માણા, કોઈ વૃક્ષનો ઝાડવાનો પ્રેમી માણા, પાણી હોય નહીં માઠું વર હોય, કાળે મકારા ભરીખ્યા અને માયે ભરીખ્યા બાળ, હવે વળીને લાખા ફલના તારા દેહમાં ભડ્યા દુકાળ, આવા માઠા વર હોય તેથી ખંભે કાવડુમાં પાણી હારી જે ઝાડવાને પાણી પાયા હોય ને એમ. હે બારોટો, એ દેવ, તમે ખંભે ચોપડા ઉપાડીને હવે વાહન થયા, તેથી તો હાલીને જવાનું. ચોપડા ઉપાડી અને આવા ઉજળા દે ઇતિહાસો અમે છાતી ઠબકારીને જે બોલીએ છીએ જગતમાં, ઈ દેણા બારોટોની ચારણોની છે. ઈ તમે જીવતા રાખ્યા છે. જેમ હારો માણા પાણી પાતો હોય કાવડ ખંભે નાખીને, એમાં બધા બારોટોએ આ ખંભે ચોપડા લઈ લઈને હિતેર પેઢીઓને જીવંત રાખી છે. સાહેબ, અમે ગમે એટલું બોલીએ ને ગમે એટલું તમારા માટે કરીએ ને તો બારોટોના ઋણમાંથી કોઈ દી મુક્તિ ન મળે. ઈ તમારું ઋણ છે અમારા ઉપર જીગાભાઈ.
હું બહુ હૃદયથી કહું છું તમને. એ બારોટોના ઇતિહાસ, અને હજી મેં કીધું ઇતિહાસ તમને કહું, કેટલા બારોટોએ ઉજળા ઇતિહાસ કીધા છે. ખાલી નામ નથી માંડ્યા, કે ખાલી નામ માંડવા નથી ગયા. ટાણું આવ્યું તેથી માથા માંડવા તૈયાર થઈ ગયા હતા. ઈ બારોટો છે કે હવે જરૂર પડી ને તો માથા માંડી દીધા છે. અને ક્યાં માંડ્યા એને તમને પુરાવા આપું છું. પણ શું કીધું ત્રિભુવન? એક બ્રાહ્મણ લખે છે ગોપાલભાઈ કે મારી ધરતીની ધરોહર કેવી છે, મારી ગુજરાત છે કેવી. આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અન હબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરકતી મોતના સાજ સજતા. અન શીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. આ બધા બહેનો બેઠા છે, એને કહું છું હુતા હોય તો ઊભા થઈ જજો. આ દેશ છે ને દીકરીઓની ધરતી છે, આ સતીઓની ભૂમિ છે. આ કોઈ રાકાની ધરતી નથી આયા. હવે સાંભળજો, ત્રિભુવનજી કહે છે આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અન હબકીને નો કદી હામ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અને તૈયાર થઈ ગયા નાક માટે. અમારી આબરૂ માથે જો કોઈ હાથ મૂકે, આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. એક નહીં ગોપાલભાઈ, હજારોની સંખ્યામાં તેથી પદ્માવતી જેવી આ દેશની દીકરીઓ અગ્નિમાં હોમાવા તૈયાર થઈ ગઈ ભાઈ. આહા. અને આ બાજુ એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અનુશીર સાટે મળે મૈત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીર્થની પ્રેમ જરણી. કેવી છે આપણી આ ભૂમિ? હે ભલી ભારતી ભોમની વધુ તને આવડી. ધન ધન હો ધન આ ગુર્જર ધરણી, ધન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. અને આ બારોટો માટે કેવું હોય તો કે દિવ્ય દુર્ગા સમી ધૈન જ્યાં નિપજતી, અન પ્રબળ નવ હછા જ્યાં જોધ પાકે. અજબ તાકાત ના સ્વજા કરવતે જમીની પીઠ કાપે. બાગડતા 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 એ બાગડતા ઘોડાની પડખલી વાગતી આવે. અને કોઈ પૂછું ડાબાનો અવાજ કોનો આવે છે? એ કે પાલીતાણાના પાદરમાં બારોટો માથા દેવા ભેળા થાય છે. હાય 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 હાય. આજે અજબ તાકાત ના સ્વજા કરવતે જમીની પીઠ કાપે. અને આજ પણ ઉભા છે અડીખમ પાળિયા. આજે તમે ગામના પાદરમાં આવો ગોપાલભાઈ, હજી હોકારા આપે છે. આજ પણ હોકારા દે છે જેના હોમાઈ ગયેલા હાડ, જેના હાડ હોમાઈ ગયા પણ હામાં ઉભા રહી જાવ ને તો હોકારો આપે છે કે મારી નજરની સામે જો કોઈ બેન દીકરીની આબરૂ લૂંટાય તો મારાથી કેમ જીવાય. આ ઘણા મને મારા એક પોડકાસ્ટમાં પૂછ્યું કે તમે વાત કરો છો, ઘણા એવું કહે છે કે આ બધું. મેં કીધું કહેતા હોય તો એની મેન્ટાલિટી છે, પણ સાંભળી લેજો. સ્વામી સચ્ચિદાનંદ એવું કહેતા, તમે વાંચ્યું છે તમને કહું કે વીરતા પરમો ધર્મ. જ્યારે આ દેશમાંથી વીરતા વહી જાય, આ દેશમાંથી જેથી સોરિયરસ વયો જાય તેથી આ પાછા અંગ્રેજો જેવાન જેવા બીજા રાજ કરતા હશે. નક્કી કરી લેજો. ગાંધીજી એવું બોલ્યા હતા કે અહિંસા પરમો ધર્મ. તેથી ગાંધીજીને હિટલર નહોતો મળ્યો, એટલે ગાંધીએ કીધું જર્મની હિટલર. જો હિટલર ગાંધીજીને મળ્યા હોત તો ગાંધીજી આવું ન બોલત કે અહિંસા પરમો ધર્મ. અને કડતાલ વગેરે શીલામ કરે જો મળતું હોય તો બોર્ડર ઉપરથી બીએસએફ હટાવી લ્યો, ખબર પડે. સવારમાં પાકિસ્તાન વાળા આ આંટા મારતા હોય. આ વાત મુદ્દાની કરું છું તમને. આ યુવાન બગડે એના માટેની વાત નથી. કોઈને એવું લાગતું હોય બહુ ડિગ્રીઓ લીધેલા ને ગામમાં એકચ્યુઅલી યુવા ધનને તો એ તમે ઘરે રાખજો, હુવારી દેજો વહેલા 100 ગ્રામ ગાંઠિયા ખવારી. હા, હું લીગલ વાત કરું છું તમારી સામે, ઇતિહાસની વાત કરું છું. સ્વામી સચ્ચિદાનંદ એમ કહેતા હતા વીરતા પરમો ધર્મ. ગાંધીજી એવું કહેતા હતા. ગાંધીજીને હિટલર નહોતા મળે એટલે ગાંધી કહેતા હતા. પણ મારા દેશનો યુવાન બોલ્યો છે, સાંભળજો. આ દેશની ધડકન બોલી છે કે સરફરોશો કી તમન્ના અબ હમારે દિલ में है, અરે દેખના હે જોર કિતના બાજુએ કા દિલ में है. એ 22 વર્ષના હજી તો મૂછના દોરા ફૂટેલા, એને તેથી લગ્ન કરવાના પરણવાના ગોપાલભાઈ શોખ નહીં હોય. એને કીધું તું અબ તો આઝાદી મેરી દુલ્હન બનેગી, લગ્ન તો આઝાદી યાર કરવા છે. તઈ ભારત આઝાદ થયો છે. નકરા રેટિયા ફેરવે દેશ આઝાદ ન થાય. લીગલ વાત તમને કરું છું, આ યાદ રાખજો તમે. હું કોઈ રાજકારણી માણા નથી, મને કઈ રાજકારણની કઈ ખબર પડતી નથી. પણ જીગો ચૂંટણી લડત પ્રચાર કરવા આવી છે 1000%ની વાત છે. પણ વિષય નથી આ. પણ ઈ લડવા ઉભો રહે તો બાપના બોલથી ભાઈ કીધો છે એટલે આવીને ઉભો રહે, પછી પક્ષ ઈ નક્કી કરે ભાઈ.
આ પછી હું એમ નહીં કહું હવે તમે આમાં નથી તો આમાં મારે કેમ આવું, પછી આની સાથીએ ભલે થઈ જતી, એ બેયના ભાગ્ય સિંહ થાય છે. પણ હું ઇતિહાસની વાત તમારી સામે કરું છું. 1857 નો વિપ્લવ થયો ને, આ દેશની દીકરીઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણવાવાળી બધી દીકરીઓ ઇંગ્લિશ બોલવું પડે. હું સમજુ છું ભણતર જરૂરી છે, પણ ભણતરની હારે હારે દેશની દીકરીને શીખવાડજો. આજ આપણે જોઈ છીએ એવા એવા જબરજસ્ત, આપણે કોઈથી વિચાર્યું નહીં એવા બળાત્કારના કેસ સામે આવે છે. આ પીઆઈ સાહેબ બેઠા છે, એમને પણ ખબર છે ઘણા બધા એવા ન થવાના બનાવો આપણી સામે આવે છે. ત્યારે આ દેશની દીકરીઓને સામે બેહાડીને શીખવાડજો કે 1857ના વિપ્લવમાં અંગ્રેજોની હા ધમણ, અંગ્રેજોના પગને ઉભા રાખી દેવા વાળી કોઈ નથી. એ ઝાંસી વાલી રાની થી, ઓ ઝાંસી વાલી રાની થી, ઈ જ લક્ષ્મીબાઈ હતી. તમે ઈ જ લક્ષ્મીબાઈનો અવતાર છો. એકવાર ડોળા કાઢી તો જો કોની તેવડ છે સામે મીટ માંડે. આ એ દેશ છે આપણો. આવી વાતો આપણે કરવી છે, નહીં કે કોઈ એવી વાતો કે આપણે સાંભળીને પછી એમ થાય કે હવે એકચ્યુઅલી આમ નથી કરવું. નહીં, સત્ય હોય, સત્ય પરેશાન છે, પરાજિત ક્યારેય નથી યાર. એની હારે તો દ્વારકા વાળો ભેળો છે જીગાભાઈ. એવા બારોટનું ઉજળું ફળ્યું છે, ઉજળું. અને સરસ મજાનો આ કાર્યક્રમ આપણો, આ માહોલ ભગવાન સૂર્યનારાયણ છે ત્યારે થોડા દુહા અને સંથી મારા કાર્યક્રમની શરૂઆત કરી છે. પછી આગળ ઉપર પ્રસંગો આપને હું કહું, પણ કેવા હતા બારોટો અને શું બારોટોએ દુનિયાને આપ્યું છે એની થોડીક ઝાંખી તમારી સામે. જાજુ તો હું શું બોલું, કારણ કે બારોટે આપ્યું જેટલું છે એક રાત નહીં 365 દી જીગાભાઈ ડાયરા કરો ને તો એનો ઇતિહાસ પૂરો ન થાય. આ તમને બહુ લીગલ વાત કરું. કોઈ રૂડું લગાડીને મારે થોડું કવર લેવાનું. આમ તો દિલ દે ચૂકે યાર. હવે કવર થોડા લેવા આવ્યા છે સારું લગાડવાનું હોય, અને કવર લીધું છે ન્યાય સારું નથી લગાડ્યું. ન્યાય સાચી વાત કરી છે તો તમને તો સાચું કહીશું. તમને એવું થાય બારોટોએ શું આપ્યું હતું આગળ ઉપર કહું તમને આયા. પણ આ દુહાછનથી મારે શરૂઆત કરવી છે. ત્યારે આઈ ખડક ધરતી જહાં ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરે ને કરાડો, એ મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી, ગજવતા ગગનો ચા પહાડો, અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પીયુષ જરણી, ભલી ભારતી અને છેલ્લી કડીમાં આ હવારમાં દૂધ તો દોય, ગાયુંના અમૃત જેવા દૂધ. ફળિયામાં ગાય રાખજો, વ્યવસ્થા હોય તો. આપણી માં છે. અને ગુજરાતી ભાષાને જીવતી રાખજો. ઇંગ્લિશ બોલતા હોય તો બહુ સારું, પણ ગુજરાતી હવે હાય બાય બાય ટાટા ને સીયુ ને આવું થઈ ગયું છે. હવાર યુન આઈ એમ ફાઇન ને, પણ સાથે સાથે આવજો ને હાલો ને મારો બાપુલી આવ્યો ને આ બધું જીવતું રાખજો. કારણ કે ગુજરાતી ભાષા મરતી જાય છે. આપણી ભાષાનું આપણને ગૌરવ હોવું જોઈએ. આપણે ગુજરાતી છીએ, ગુજરાતમાં જન્મ્યા છીએ. એટલે આ હવારમાં જીગાભાઈ દૂધ તો દોવાય અમૃત જેવા, પણ એ દૂધનો એક ગામમાં મોટું શિખરબંધ મંદિર હોય તો સારું, પણ નાનું એવું શિવાલય હોય, કદાચ તૂટલ ફૂટલ મંદિર જેવું નાનું એવું શિવાલય હોય ભોળાનાથનું. અને એ પછી કોઈ બ્રાહ્મણનો દીકરો જ્યારે હાથમાં લોટો લઈ અને અભિષેક કરતો હોય ત્યારે કેવું લાગે? કય નમામી સમી શાન નિર્વાણ રૂપમ, અનવિભૂયાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ, એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ, ચિદાકાશમાકાશ વાસમ ભજેહમ, નિરાકાર મોકાર મૂલમ તુરીયમ, અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ. આહા હે ભોળાનાથ, ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, એ કરાલમ મહાકાલ કાલમ કૃપાલમ, ગુણાગાર સંસાર પારમ ન તો હમ ગુણાગાર સંસાર પારમ. ભલે ઉજાઈ જોન ભાનવાળી ભાણથી હારાયેલા હું ભામણા, પણ મારી મરાણ જીણ લગમાં, અરે રે તું તો રાખજે કસબરાવું. આ બારોટ
કુળ માય કરેલ હોય પણ તો જાવા દેતી નહીં જોગણી અરે રે મારી લાખે વાતું એલા જંગલમાં વસે પણ મારા ભોળાના હર હર મહાદેવ પણ મારો જડિયો જંગલમાં વસે આની તો ઘોડાનો દાતાર પણ ત્રુઠો રાવળ જામને એ દિન હાકી દીધો આખો હલાલ ગોપાલભાઈ આ દુહા સાંભળજો ભગવાન સૂર્યનારાયણ બિરાજે છે ત્યારે મને દુહા યાદ આવે કણિયામાં કે દાદર કે ડાકલા પણ કોઈ પૂજે નરવા ખાણ કોઈ રાજુ ભાંગે નહીં રા એ તો કર ને કશબરાવું શું નથી આપ્યું ડોળિયાના ગીગા બાપુ બારોટ ગીતે તો કવિ ગીગો ભલો ગીત બધાય લખે પણ કલ્પેશભાઈ ગીગા બાપુ બારોટ જેવા કોઈનાથી ગીત ન લખાય વાવડીના કાઠી દરબાર રામવાળાનું ગાયકવાડ સામે બારવટું અને બારવટામાં બરિયાગાળા ભોયરામાં રામવાળો ગાયકવાડ સામે બારવટે હતાણેલા એટલે ગીગા બાપુને ખબર પડી આ બારોટના ઋણ તો જો એ કે મારે રામવાળાને મળવા જવું છે પણ મને રામવાળા સુધી મળવા લઈ કોણ જાય એટલે બિલખા જુનાગઢ થી 22 કિલોમીટર આગળ જગદીશભાઈ બિલખા ગામ છે શું બાપા એ બિલખાના દરબાર સાહેબ એટલે જેનું નામ હતું નાજાવાળા અને નાજાવાળાને એટલું કીધું કે બાપુ એકવાર મને તમે રામવાળાને મારે મળવું છે ગાયકવાડ સરકાર સામે બારવટે છે મારે એમને એકવાર મળવું છે અને મેં રામવાળાની પ્રશસ્તિનું એની વીરતાનું એની મર્દાનગીનું 57 કડીનું એક સપાખરું ગીત લખ્યું છે અને એ મારે રામવાળાની સામે બેન સાંભળાવું છે અને તેદી બિલખાના તેદી ઘોડા બળદ ગાડા આવું હતું તેદી ગાડામાં બેહી
અને ડોળિયા ગીગા બાપુ બારોટ બારિયાગાળા ભોયરે મળવા આવે છે અને રામવાળાની સામે છેલ્લી અવસ્થા રામવાળાનો પગ પાકેલો અને ગાયકવાડ સરકાર રાતની એક કરતી ગોતવા માટે એ રામવાળાની સામે બેહી અને આ બારોટ દેવે 57 કડીનું જે ગીત સંભળાયું એની 2-3 કડીઓ તમારી સામે સંભળાવું શું લખે છે બારોટ અને શું કહે છે બારોટની કલમ. હાંડા તોડિયા બાંદરા વાળા હાકળ એથી બાગ સુજા બાગ બોલી ગામડ આમાં ક્રિયા હાક બાગ જટાસી જંબુ ઝાલા બછુટા બનાવી ઝાડે છટા આસમાન કેતા ફૂટા તને કેતા ફૂટા તને ઝાલા વાળા તેજ વાળા પલ્લે કાળા વાયર જાગે પાડુ વાળા રંગ કાળા રંગ તાળાપુર ઓદળા ઉડેલા વાહે વાદળ હારા નોર આયા ઘડી ઢાળી બંદુ ગાળી વાગે કંઠસ્થ કરવામાં 15 થી 1.5 મહિનો વિયો જાય. આ લખવા વાળાને સલામ કરવી પડે ગીગા બાપુ બારોટને ગાને લખ્યું કેમ હશે. આ બોલવા મન પાકું કરવા 15 થી નીકળી જાય કે આ કંઠસ્થ કરીને પછી આપણે બોલવું છે પણ એ બારોટની કલમ હતી અને એ કલમ જ્યારે રામવાળા માટે 2 કડીયું સાંભળું શું કીધું. જણકી સીધું રાગ જણકી રૂઠિયા રોગા જણકી મામલા હોરા કરે માર માર હનુમંત ધમવાને લંકા ઢાળા જેમ હાલ્યા વેરી હંડા વાળા ગાળા તોડી આવી ગામડામાં લૂંટવાનો ધોળા દીએ પડે ધાડા મારી ધમરોળી વાળા કરે એક મન તોડી બાજુથી કરીને ફેટો ઉછળી પમે અડકા ગોડાળા દીક પાડ દીએ પાડે થાળી થાકી ઢોળ ઢોળ મેદીને ચકોર રામવાળાના યુદ્ધને કેવું યુદ્ધ ગણ્યું કે મને તો એવું લાગ્યું આ બારોટ દેવ બોલે છે કલ્પેશભાઈ મને તો એવું લાગ્યું કે આ બાજુ પાંડવો છે અને સામે કૌરવોની ફૌજમાં જે અર્જુન આછડતો હોય આ વર્ણનો આ શબ્દ રૂપક એ બારોટની કલમ સિવાય ક્યાંય મળે નહીં. એવા ગીતો જેને લખ્યા છે ત્યારે કેવી રીતે આને ગાવું હોય તો ઠાઠમાં ગવાય.
માં ભવાની માં ભવાની આ વરદાન એ લાઈ લાગે આમાં તો બળે નહીં. લાઈ લાગે આમાં તોય બળે ને એવા તો અમારા કાળજા કીધા. દરિયો ખારો પાછો વીરડો મીઠો એવા તો એને દાખલા દીધા. પણ મારે એક નાની વાત તમારી સામે મૂકવી છે. જીગાભાઈ ગીતો તો આપણે કાયમ ગાતા હોય, છંદોય આપણે કાયમ ગાતા હોય, પણ બારોટનું ફળ્યું છે એટલે એકાદી બારોટની વાત મને ગમે આયા. બારોટે શું દુનિયાને આપ્યું, શું સમર્પણ, શું ત્યાગ. વર્ષો પહેલાની ઘટના. આ વાત સાંભળીને પછી નિંદર આવે તમે તમારે જમાવી દેજો, પણ આ પ્રસંગ બહુ સારો મને ગમે. શું બારોટોનું સમર્પણ, શું બારોટોનો ત્યાગ છે. અને સામે યજમાને કેવા છે, એ પાછા મર્દના દીકરા હતા. જોડી તો જ આમે હરખે હરખા મળે તો મજા આવે. બાકી જીગાભાઈ કોઈ મતલબ નહીં. હેને જેડી પ્રેમ વિના પામે નહીં, ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. આ થોડી વાર રહી જવાય થી પછી ગાવ ત્યારે ગોળ કરવા આવજો, મારે વાત કરવી છે બારોટોની. આ એક મરદા મરદ બારોટ કલ્પેશભાઈ, જેનું નામ લક્ષ્મણભાઈ બારોટ. હા હા, મરદનો ફાડ્યો બારોટ. અને એ નામ વૈવંચા બારોટ. વૈવંચા બારોટ કીધા, જે ચોપડા માંડે, ચોપડા લઈને નામ લખવા જાય, પેઢી દર પેઢી જે બાપ દાદાનો વારસો જેને હાચવી રાખ્યો છે, એવો વૈવંચા બારોટ, જેનું નામ હતું લક્ષ્મણભાઈ બારોટ. એના ઘરેથી, બારોટના ઘરેથી એનું નામ હતું હોનબાઈ. આ વાત મેં ઘણા સમય પહેલા જીગાભાઈ એકવાર કરેલી, પણ ઝવેરચંદ કાલિદાસ મેઘાણીએ લખેલી આ વાત. શું બારોટોની ખાનદાની હશે, અને હામાં યજમાની કેવા હશે ભાષા. મરદા મરદ બારોટ. અને ઈ બારોટના યજમાન એટલે તમે વાળક પંથકમાં આમ તો કદાચ ભૂલતો ન હોતો, મવાથી આગળ જાઓ એટલે આયર ડાયરો જે છે એ એના જજમાન હતા. અને ના ચોપડા માંડવા જાય, અને જે કઈ વારસનો જે કઈ, હવે આ બધા જીગાભાઈ આમ તો બધા વૈવંચા બારોટ છે, બધા કલાકાર નથી, બધા બિઝનેસમેન નથી. હજી છતાંય કલાકાર બિઝનેસમેન હોવા છતાંય આ વારસાને વિશાલભાઈ જાળવી રાખ્યો છે. હજી આ નામ, એ તો બાપ દાદાનો વારસો છે. આ
હિતેર પેઢીઓને ખંભે મેં કીધું એમ કાવડુની જેમ ફેરવી છે. આ ગામથી ઓલા ગામ, આ ગામથી ઓલા ગામ બારોટો ઇતિહાસને જીવતા રાખ્યા છે. ઇતિહાસને જીવતા રાખવાનું કામ જો કોઈ દુનિયામાં કર્યું હોય તો બારોટોએ કર્યું છે. એવા એક બારોટ જેનું નામ લક્ષ્મણભાઈ. નામ માંડવા જાય, આવતા જતા રહે, ભાઈબંધ બની ગયા. કોના ભાઈબંધ બન્યા? આયરના ભાઈબંધ બન્યા, મિત્ર બની ગયા. એવી ભાઈબંધાઈ થઈ ગઈ. પછી સમય જતા વાર્તા તો હવે કલાકની કરું, 1.5 કલાકની કરું તો મારામાં ધીરજ નથી રહી. એટલે 2, 5, 15 મિનિટની વાત અમે આખી વાતને ઘોળીને કરી. એટલે ટૂંકમાં તમને વાત કરું તો જીગાભાઈ એવો મિત્ર બની ગયા. અને મિત્ર બન્યા પછી, ભાઈબંધ બન્યા પછી એકાબીજા આવે જાય, સંબંધ વધ્યા. એટલે બારોટના ઘરેથી હોનબાઈની બેન કહેતા. હા, ઠળિયા ગામ આજ પણ તમે જાઓ એ પરગણામાં, એ પાદરમાં, એ ઠળિયા ગામ અને ત્રાપજ ગામ એનો આખો ઇતિહાસ છે. એકાબીજા ભાઈબંધ બની ગયા. એમાં લક્ષ્મણ બારોટના ઘરે 1.5 વર્ષનો એક દીકરો હતો. દીકરાનું નામ હરભમ બારોટ. એ 1.5 વર્ષનો દીકરો હતો. આ પ્રસંગો બહુ જૂના થતા જાય એટલે મને કઈ ઠેકાણું મળે એટલે 2 વાતો કરી દઉં. એમ થાય કે આ પ્રસંગ તો જીવતો રહી જાય. એ દીકરાનું નામ હરભમ બારોટ. હમણાં કીધું ગોપાલભાઈ એમ કે આંગળીએ પારા દીકરાને લઈ જતા. એટલે જ્યાં નામ બાંડવા જઈને 1.5 વર્ષના દીકરાને શું ખબર પડે, હું સમજણો એને, પણ તોય ભેળો લઈ જતા. ખબર પડે આ હોનબાઈ એવા સંબંધો બની ગયા. મેપા મોબ નામનો આયર, મોબ અટક અને મેપાભાઈ મોબની ત્યાં એવી ભાઈબંધી જામી ગયેલી લક્ષ્મણભાઈ બારોટને. આવતા જતા એમાં સમયને કરવું. સમય બલવાન નહીં, પુરુષ બલવાન કાબે અર્જુનને લૂંટ્યા. હોય ધનુષ વહી બાણ, આ તો સમય બળવાન. એક દી જીગા આગળ કઈ નહોતું. અટાણે ખબર પડે આવે તો એમ સમયના વાજા છે આ બધા. સમય બળવાન છે. ન હોય ને તેથી બાઉદ્દીનભાઈ કકરાવાના ન હોય. તેથી રૂપિયા હોની નોટ કરવી હોય તો ન થાય. અને સમય આવે તેથી દુનિયા સલામો મારતી હોય. આ તો સમય છે. સમયને ઓળખી જાઓ અને સમયની યારે જીવી જાઓ. જગત કાયમ સલામ કરે. એવો એ બારોટનો એક દી સમય. પણ એમાં કરવું ભગવાનને, કારણ કે નામ માનતા વૈવંચા બારોટ હતા. એટલે આવો કેવી હતી, પોતાનું ઘર હાલતું અને મજા હતી. પણ સમય આવ્યો, બારોટનું લાંબુ ગામતરું થયું. હોનબાઈને કોઈ આધાર રહ્યો નહીં. તમારું નળિયાવાળું મકાન હોય અને એમાં હારી થાંભલીનો ટેકો રહી ગયો હોય, પણ નળિયાવાળા મકાનમાં એક વાર 2-3 ઓરડા હોય અને થાંભલી ભાગી જાય, પછી થાંભલીનો ટેકો વિયો જાય, પછી ગમે એવું નળિયાવાળું સારું મકાન હોય ને તો મોભારા હોતું હેઠું પડે. એમ બારોટનું લાંબુ ગામતરું થયું. આ લાંબુ ગામતરું આપણામાં અમુક સમાજમાં મરી ગયા શબ્દ નહોતો વાપરાતો કે ફલાણા ભાઈ મરી ગયા છે ને ફલાણા ભાઈ આમ થઈ ગયું છે, એવું નહોતું બોલાતું. તેથી એમ કહેતા હતા ફલાણા ભાઈએ લાંબુ ગામતરું કર્યું છે. એટલે એ તો ઉપર વયા ગયા, ભગવાન આગળ વયા ગયા. એમ લક્ષ્મણ બારોટનું લાંબુ ગામતરું થયું. આ હોનબાઈને કોઈ આધાર ન રહ્યો. 1.5 વર્ષનો કલ્પેશભાઈ દીકરો અને બારોટના ઘરેથી જગદંબા જેવી દીકરી જાય ક્યાં? પછી તો ઘરનો મોભી વયો ગયો. ક્યાં જાવું, કોની સામે લાંબો હાથ કરવો? આ ખબર મેપા મોભને પડી કે મારો ભાઈ વયો ગયો. મારો ભાઈ બંધ નહીં, મારો ભાઈ છે લક્ષ્મણ બારોટ, અને વયો ગયો. અને હવે એના ઘરે કોઈ નથી અને આધાર નથી. એટલે આવ્યો ગણગણતી ડોટ મૂકી, કાન ભગવી ખરખરો કરી અને પછી કીધું બેન બાપા મુજાતા ને હું તમારો ભાઈ છું અને બારોટે મારું બહુ રાખ્યું છે. હું જો એના ગુણ ગાવા બેહું ને તો રાતુની રાતું ટૂંકી પડે. એટલું બારોટે મારું રાખ્યું છે. ને હવે મારો ભાઈબંધ, મારો ભાઈ જેવો ભાઈબંધ લક્ષ્મણ બારોટ વયો જાય. અને બેન તમારે કોઈ સામે લાંબો હાથ કરવો પડે ને તો મારા ધોળામાં ધૂળ પડે. હવે બેન મુંજાતા નહીં, તમારા ભાઈનું ઘર છે. અને બેન રાખડી તમે બાંધી કે ન બાંધી પણ મેં બેન કીધી છે. બેન હવે આ બધું પતે ને, આ ટાણું વીવું જાય, બધું થઈ જાય, મુંજાતા નહીં. પણ બેન તમને ઉધેડી જાય, સાહેબ રહેવા નહીં દઉં. હવે હા પણ જો બારોટનો અને એનો પ્રેમ કેવો હતો, શું લક્ષ્મણ બારોટે રખાવટ રાખીએ છીએ, શું એને સંબંધ બનાવ્યા છે. જીગાભાઈ સમય વીત્યો, થોડોક સમય વીતી ગયો એટલે બેનને બોલાવી લીધા, તેડી લીધા અને હગી બેનની જેમ હાચવા માંડ્યા. હરભમ ધીરે 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 મોટો થયો. 1.5 વર્ષનો બારોટનો દીકરો મોટો 1.5 વર્ષનો હતો અને પોતાના બાપે લાંબુ ગામતરું કરેલું. બારોટનો દીકરો 1.5 વર્ષનો હતો, 18 વર્ષનો થવા માંડ્યો. ધીરે ધીરે દીકરો મોટો થઈ ગયો એટલે પોતાના ભાઈ મેપાભાઈને એટલું કીધું કે મેપાભાઈ તમે અમને બહુ હાચવા, તમે અમારા યજમાન નથી, અમારા દુઃખના ભાગીદાર થઈ ગયા. હવે તો યજમાન તો નામ માંડી અને જે શીખ કરવાની હોય કરી નીકળી જાય, પણ તમે તો અમારા દખના ભાગીદાર છો. ભાઈ હવે જો આ પાડો ને, મારો દીકરો મોટો થઈ ગયો, જુવાન થઈ ગયો, હવે અમારા ગામ ઠળિયા પાછા વ્યા જાય કે ના બેન હજી નહીં જવા દઉં. તો કે મેં મારા ભાઈબંધને જીબાન દીધી છે, જે મારા દુઃખમાં ભાગીદાર બન્યો છે લક્ષ્મણ બારોટ. એ લક્ષ્મણ બારોટની ગેરહાજરી હોય ને તમને બે મા દીકરાને ઘરે મોકલું
હવે તો હરભમ મારો ભાણો છે, એના પીળા હાથ કરાવી એના લગ્ન કરી અને પછી હું મોકલી સાહીથી. પ્રસંગ સાંભળજો તમે કે ભાઈ કાંઈ વાંધો નહીં. હવે મને આ બાજુની ખબર નથી, પણ અમારા સૌરાષ્ટ્ર કાઠિયાવાડમાં મામા ફૂઈના થતા હગાઈ કરે ને જીગાભાઈ, એટલે મામા ફૂઈના હામા હગાઈ કરે થતી હતી એકાબીજાને. ફૂઈભાઈ ભત્રીજી આપતા હતા. આવો એક રિવાજ હજી હાલ્યો આવે છે. એટલે કીધું કે મારો હગો ભાઈ જેતપુરમાં છે, જુનાગઢ આગળ, અને મેપાભાઈ તમે આ પાડો તો જેતપુરમાં મારા ભાઈની દીકરી વેળાએ મારા દીકરાનું માગું નાખું, અને અમે ગરીબ છીએ, પણ હવે તો મારો દીકરો મોટો થઈ ગયો છે, એના બાપનો વારસો નહીં સંભાળી લે. ભાઈ આ પાડો એટલે આ પાડી કે કાંઈ વાંધો નહીં, બેનું બળદ ગાડું મોકલું છું, તમે જાઓ જેતપુર માગું નાખો. આ બાજુ બેન જેતપુર આવે છે. પ્રસંગ ટૂંકમાં તમને કહું. આ બારોટના ઘરેથી, લક્ષ્મણ બારોટના ઘરેથી હોનબાઈ નામ હતું, એ જેતપુર આવ્યા. જેતપુરમાં આવીને પોતાના ભાઈના ઘરે દીકરાનું માગું નાખ્યું કે એનો બાપ નથી દુનિયામાં, પણ દીકરો મોટો થઈ ગયો છે, જો દીકરીને આ પાડો ને. એટલે કીધું બેન અટાણે હું નહીં આ પાડું, બીજું પાણે કોણ? તમારે હું દીકરી આપીશ, હગાઈ કરવા માટે આવજો ને જાડી જાન લઈને વહેલા આવજો. આ એક રાત હોનબાઈજી જેતપુરમાં રોકાણા, અને આમ જ્યાં પાપડનો પડદો ખુલ્યો તે કીધું ગાડા ખેડૂને કે જટ ગાડું આંકો, મને ત્રાપટ લઈ જાઓ. આ બાજુ ગાડું હાલવા માંડ્યાનું, ધીરે 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 ધોળા ઈંડા જેવા બળદિયા હાલવા માંડ્યા. ત્રાપદના પાદરમાં પૂગે ને, સાંભળજો આપણી કહેવત છે કે દુબળી વાડ હોય ને ત્યાં સીંડા વધારે પડે. તમારી ખીચામાં પૈસા ન હોય ને તેથી તમારા ગાડીના ટાયર ફૂટી જવાના દાખલા હશે. તમને મને 50,000 લાખ રૂપિયા ગાડીમાં પડ્યા છે, એક બેન 3.5, તેથી ખીલીએ નહીં લાગે. આ અનુભવ કરી લેજો. અને આ બાજુ દીકરાનું માગું નાખી નક્કી કરી, અને આ હોનબાઈ લક્ષ્મણ બારોટના ઘરેથી જ્યાં પાછા વળ્યા ને, ત્રાપદના પાદરમાં હજી ગાડું ફૂગે ને, એ પેલા તો 12 ને 13 વર્ષના દીકરા હામાં આલ્યા અને કીધું કે માં ગજબ થઈ ગયો, તમારા હરભમને હરભ કર્યું. હા હા, જેને પોતાનો બાપ વિયો જાય અને પોતાના 1.5 વર્ષના દીકરાને એમ મોટો કરતા 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 હમણાં મોટો થઈ જાય, હમણાં મોટો થઈ જાય, હમણાં મોટો થઈ જાય. હવે સાંભળજો, મોટો થઈ જાય એવું સપના જોતી હતી, માગું નાખવા ગઈ દીકરી, અને એ દીકરાને હરપ કર્યું. સમાચાર માના કાને પીડ્યા, પણ ત્યાં તો પગ ભાગી ગયા. ગાડામાંથી ઉતરી ગઈ, પણ ગાડામાંથી ઉતર્યા પછી આ હોનબાઈને કવિએ મેઘાણી એમ કહેતા કે ડગલું દેવાતું નહોતું કે મારો દીકરો હરભમ ભયો ગયો. હા પડજો, જેના જુવાન જો કંધોતર દીકરા ગયા હોય ને માને પૂછો તો ખબર પડે વેદના કેવી હોય. મારો દીકરો વયો ગયો, એ કે આ તમારા દીકરાને હરપ કર્યો. કેમ કર્યો? કે બધા જુવાનના ભેળો માલઢોર ચારવા ગયો તો હુંડલામાં હમાઈને એવો લાડવા જેવડું માથું અને ડખ મારી દીધો, અને વાત વાતમાં તો એને ઝેર ચડી ગયું, તમારો હરભમ દુનિયામાં નથી. એક બાજુ બારોટા લાંબુ ગામતરું કર્યું, બીજી બાજુ જુવાન દીકરો થયો તો એને હરપ કર્યો. હે ભગવાન, હે દ્વારકા વાળા, હે મુરલીધર મહારાજ, તને બીજું ઘર ન મળ્યું? આહુડા પાડતી પાડતી જગદંબા જેવી બારોટની અર્ધાંગના હોનબાઈ રોતા રોતા રોતા, હોનબાઈ નહોતા રોતા, વિક્રમભાઈ ભેળા ઝાડવા રોતા હતા. અને આ બાજુ આવ્યા, આખું ત્રાપજ હિબકે ચડેલું, જેના ઘરમાં હરભમને મોટો કરેલો એ મેપા મોબ રોવે છે. કોઈ કોઈને સાનું રાખવા વાળું માણા ન મળે. સાંભળજો, ક્યારેક મિત્રતાની, ભાઈબંધીની, સમયની, ખાનદાનીની પરીક્ષા થાય છે. આવા સમય પણ આવ્યા છે, એટલે જ આપણે ઇતિહાસની વાતો દુનિયામાં કરી છે. કોઈ કોઈને સાનું રાખે નહીં. એક દી, બીજો દી, ત્રીજો દી ઉગ્યો, કોઈએ મોઢામાં અન્નનો દાણો મૂકેલો નહીં. આ બાજુ મેપાભાઈને એમ થયું કે ઓહો, બાપ તો વયો ગયો, પણ બાપના કેડે દીકરો વયો ગયો, તો હવે આ મારી બેનનું શું? કોઈ સાનું ન રાખે. ધીરે 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 ડગલા દેતા દેતા મેપા મોપ નામનો મરદ માણા, હા પડજો આ ભાઈબંધી, અને ત્યારે આપણને ખબર પડે ખામે બારોટ કેવું જીવાય છે. જીગાભાઈ એમનામાં થોડું બને. પોતાના ખંભે જે ખે હતો ને એ ખે લાંબો કરી અને બારોટના ઘરેથી આ હોનબાઈના આહુડા નૂતા નૂતા મેપાભાઈ એટલું કીધું કે બેન સાની રહી જા, બેન તારા આહુડા નૂઈ નાખ, મને ખબર છે કે મારો ભાઈબંધ વયો ગયો, અને મારા ભાઈબંધના કેડે તમારો દીકરો હરભમે વયો ગયો. બેન, હું ભગવાન નથી તને દીકરો આપું કે તને આશીર્વાદ આપું, એ મારી તાકાતની વાત નથી, એ તો ઉપરવાળાના હાથની વાત છે. મરવું, મારવું, જીવાડવું, આ તો બધા જ અબજસ, આ તો એના હાથની વાત છે. પણ બેન સાની રહી જા. બેન, મારા 7 દીકરા છે, અને મારા 7 દીકરામાં સૌથી નાનો દીકરો એનું નામ દેવસી. એ દેવસીને મોટો કોને કર્યો? તમે કર્યો છે બેન. તમે તમારા દીકરાને પ્રેમ આપો ને, એથી જાજો પ્રેમ તો મારા દીકરાને આપ્યો છે. હરભમને જેટલો પ્રેમ આપો એથી જાજો પ્રેમ તમે મારા દેવસીને આપ્યો છે. બેન, જો તમે આ પાડો ને
તો મારો દેવસી તમને દઈ દઉં, પણ તારા આહુડા નું નાખ મારાથી હવે જોયું નથી જાતું. મેપા માટે હવે દુનિયામાં જીવવું ઝેર થઈ ગયું છે. હવે સાંભળજો, આનું નામ ભાઈબંધી, આનું નામ મિત્રતા, આનું નામ સંબંધ. ખાલી વાતું કરે સંબંધ ન હચવાય. આમાં તો માથા દેવાય પડે, માથા લેવાય પડે, તઈ સંબંધ હચવાય છે. અને તેદી પોતાની હગી બેન માની જડીને છાની રાખતો હોય એમ બારોટના ઘરેથી હોનબાઈને માથે હાથ ફેરવતો ફેરવતો પોતાનો માનો જેનો ભાઈ જેમ છાની રાખે એમ છાની રાખી અને પોતાના દીકરાનું કલ્પેશભાઈ બાવડું જાલી, નાનો દીકરો હતો દેવસી, એનું બાવડું જાલી અને ખોળામાં બેર દીધો. લે બેન, હું દીકરો આપું છું તને. અને બેન હવે નાનો પાડતી, આ દીકરો હાથથી તારો, આજ મારે નહીં બેન, પણ તારા આહુડા નું નાખ મારાથી જોયું નથી જાતું. દીકરાને ખોળામાં બેહાર્યો. પછી તો ધીરે 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 જે કાંઈ થવાનું હતું સમય સમયનું કામ કરે. દિન ગણતા માસ ગયા અને માસ ગણતા વર ગણતા આમ ધીરે 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 વર્ષો વીતી ગયા. સૂરજ ભૂલીને સાહેબા તારા નામે વિહેર્યા. પછી તો નામે ભૂલાઈ જતા હોય છે, પણ આ ઈ નહીં. દીકરો દેવસી મોટો થતો ગયો. જે જગ્યાએ જીગાભાઈ હરભમનું માગું નાખ્યું હતું જેતપુરમાં, ત્યાં દેવસીના લગ્ન કર્યા. દીકરો કોનો આપી દીધો અને લગ્ન કરી જાડી જાન જોડી. અને પછી ઠળિયાના પાદરમાં બારોટીના ફળી આવી ગયા. હવે સાંભળજો, જે જગ્યાએ જેને દીકરો આપી દીધો કે મારો દીકરો તને બેન આપું છું, છાની રહી જા આહુડા નું નાખ, એ જગ્યાએ પાછો ચોપડા ભેળા લઈ, વૈવંચા બારોટ હતા, ચોપડા ભેળા લઈ દેવસી દીકરો કોનો મેપા મોભનો દીકરો આપ્યો કે પોતાના ભાઈબંધ લક્ષ્મણ બારોટને આપી દીધો. અને એ જ પાછો જુવાન થઈને જીગાભાઈ ખંભે ચોપડાનો ઠેલો લઈ અને હાથમાં જે કાંઈ હતું એ લઈ અને પાછો આવ્યો. ફળિયામાં પગ દીધા, સડાપ 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 સડાપ. અને આમ જ્યાં નજર ઓલી આયરાણીએ કરી ત્યાં તો મીઠડા મંડી લેવા, આવો દેવ આવો બાપ આવો એમ કરીને મીઠડા મંડી લેવા. શું કામ? નામ માંડવા માટે આવ્યો છે. અને તેદી આ દોહો લખાણો દેવા તે પુત્ર દિયો અન ગઢ રાખણ ગિરનાર. ગિરનાર માટે થઈ, જુનાગઢ માટે થઈ અને એક દી દેવાજ બોદરે પોતાનો ઉગો આપી દીધો. આ ઇતિહાસ એનો સાક્ષી છે. દેવાજ પુત્ર દિયો જેથી ગઢ રાખણ ગિરનાર, એવો વંશને રાખ્યો વણાર, તે તો માંગણ વાળો મેપડા. હે બાપા મોબ, તે તો ભાઈબંધી નિભાવી. તે જો દીકરો ન દીધો તો ક્યાં ક્યાં બારોટનો વંશ પૂરો થઈ જાય. અને સામે લક્ષ્મણ બારોટ. અને તેદી મેપાભાઈ બોલ્યા, સાંભળજો આ વાતનો અર્થ છે. એ કે દીકરો દીધો ને, 7 દીકરા હતા, મેં દીકરો આપી દીધો, એમાં નવાઈ નથી. કદાચ મારા ભાઈબંધ લક્ષ્મણ બારોટ માટે હાથે હાથ દઈ દઉં ને તોય કુરબાન છે, એવો બારોટ હતો. એને તો હું ઓળખું છું. આ ભાઈબંધી, આ બારોટ, આ સમર્પણ, આ ત્યાગ. આ વૈવંચા બારોટ એટલે કઈ ખાલી નકરા નામ માંડ્યા છે, નકરા નામ લખી લીધા એવું નથી આયા. ટાણું આવ્યું ત્યારે મેં શરૂઆતમાં તમને કીધું, જેના ઉપર ગુજરાતી આખું મૂવી બન્યું જીગાભાઈ કસુંબો, એ પાલીતાણાના પગથિયે જાવ જેને માથાના દાન દીધા છે, એ બારોટો છે આયા. એટલે કોના કોને ઇતિહાસની વાતો કરું, તમારી આગળ કઈ ઇતિહાસની ગાથા કરું? ત્યારે ભગવાન સૂર્યનારાયણના ઘણા બધા ગીતો છે, પણ મને ગમતું આ ગીત બે કડી તમારી સામે, કારણ કે આ મંદિર સૂર્યનારાયણ ભગવાનનું છે. ત્યારે પ્રસંગો જીગાભાઈ એટલા બધા છે. હું ઘણી વાર ડાયરામ કહું છું કે પ્રેમના ગીતો દુનિયામાં બધાય ગાય અને બધાય ગાવાના, સલામ છે બધાયને, પણ પ્રેમના ગીત સાંભળવા હોય તો જીગાને સાંભળવો પડે યાર. સાલાએ કેવા ગાયા છે. જાતી જિંદગી જો આનું ગીત સાંભળી જાય એને એમ થાય લાઈન કે ઘોડો પાડ દો. એટલે પણ 65 વર્ષ થયા તમારા, હવે તો પાછા વળો. એ કે અમે જીગાને સાંભળી છે, તમારી ભલી થાય તમારી. ઈ પાછા આડી પાછી પાડતા હોય 70 વર્ષે. આ એના ગીતની તાકાત છે. પ્રેમના ગીતો બધાય ગાય, પણ વેદના જેના ગીતમાં ભરી છે, ઉગે ત્યારે જ ઉગે ને કોઈ દુનિયામાં પૂગે નહીં, એટલું યાદ રાખજો. એમ દુનિયામાં બધા ગીતો ગાય છે. અને જીગાભાઈને સાંભળ્યા પછી મેં એક પ્રેમ માટે ગીત લખેલું. જીગાભાઈ તમારા ગીતો સાંભળી અને મને એમ થયું દુનિયામાં હકીકત છે, હાથો પ્રેમ કરવા વાળાની કિંમત તો થાય યારો, ખોટો કર્યો નહીં, પણ હાથો જેને પ્રેમ કર્યો એની કિંમત થાય. અને ત્યારે મેં મારી ભગવાનના આશીર્વાદથી ગીત લખેલું અને એમાં મેં સૌરાષ્ટ્રના એક એક પ્રેમીઓને યાદ કર્યા. અને એમાં મેં કીધું કે દુનિયામાં મંદિરમાં માતાજી બેઠી છે, કોઈ મોટા મંદિરમાં શિખરબંધમાં ભગવાન બેઠો છે, પણ હજી આવો અમારા સૌરાષ્ટ્ર ગુજરાતમાં દુનિયાને કહી દો કે હજી પાદરમાં હજી હાચો પ્રેમ કરવા વાળાની ખાંભ્યું છે અને હજી ને આડી વાટના દીવા થાય છે, હજી ને અગરબત્તીઓ ખોડાય છે, તો આ પ્રેમ હશે કેવા? ત્યારે મેં આ ગીતમાં જીગાભાઈ ઘણી વાર આ ગીત ગાય છે, મારું લખેલું આ ગીત કેવા છે આ દુનિયાના પ્રેમીઓ.
કેવા જગ્યામાં પ્રેમ હતા કે પડગાજી સંભળાય છે પાદર તમારે મોરા અને પ્રેમ કરો તો એવો કરજો જેડી તમારા નામના પડઘા પડે આ બાયલા થોડા પ્રેમ કરી શકે યાર પડગાજી સંભળાય છે પાદર તમારે રક્ષાની બાંધેલ રાખડી આ તો પ્રેમનો એક પ્રાણ છે આ કડી હું એકતા બેન તમારા માટે ગાઉં છું એટલા માટે ગાઉં છું દુનિયામાં બેન જેટલો પ્રેમ કોઈ દુનિયામાં નહીં કરે વિશાલભાઈ જેટલો દુનિયામાં પ્રેમ બેન કરે ને હાળી આવે તો હાડલો લઈ જાય અને બેન આવે તો આહુડા પાડતી જાય આ કહેવા તમારા ગામડાની છે હું ઘણી વાર કહું છું બેનને પ્રેમ કરી લીજો બેનને હાચવી લેજો શું કામ દુઃખમાં ભાગીદાર બેન થવાની છે હાળી તો હારી હોટલમાં જમવા આવી જાય એકચ્યુઅલી જીજુ ક્યાં ગોઠવું છે તારી ભલી થાય તારી આ ઈ પછી હારી હોટલમાં ગોઠવો ને આવી જાય પણ વિશાલભાઈ બેન માટે કીધું છે શું કીધું આમાં રક્ષાની બાંધેલ રાખડી આ પ્રેમનો એક પ્રાણ છે માગી નહીં કોઈ મિલકતો ખમકારની આ ખાણ છે કહે શ્યામ ચારણ સનેતી દાતારની ઈ ધેન છે સ્વાર્થ ભર્યા સંસારમાં બિન સ્વાર્થી એક બેન છે બિન સ્વાર્થી એક બેન છે આ ભાઈ આ બારોટ કલ્પેશભાઈ પ્રેમ પદ્માન માંગડા વાળા જેવો હોય આવો પ્રેમ કરવા વાળું મળે તો પ્રેમ કરો બાકી એને કહી દઉં બાપા નહીં ભેળું થાય હો કેવો પ્રેમ હતો સાંભળજો મર્યા પછી આવીને જો કોઈ મળે તો એ પદ્માને મળવા માટે માંગડા વાળો ભૂત બનીને આવ્યા એટલે મેં આ કડીમાં કીધું શું કીધું પદ્માઈ તારા પ્રેમની વાતું હજી સલકાય છે
નથી યાર. જીગાભાઈ આમ તો તમે બહુ સારા ગીત ગાવ છો, ખાલી તમે પ્રેમના ગાવશો એટલું નહીં, પ્રેમની વેદનાના તમે ગીત આપ્યા છે જગતને. ખાલી એવું નથી કે એના ગીતમાં એક ગીતમાં સાર છે, સાંભળી લેજો. પણ મને આ કડી બહુ ગમે છે, પોરહાવાળાના પાદરની આ ઘટના વર્ષો પહેલા બનેલું. જીગાભાઈ તને જોવું તો મને સાલું જૂનું યાદ આવે છો. આ તારું બાળપણ ખેરાલુમાં વીત્યું હશે, આ ખેરાલુની એક ગલીમાં તારી જૂની યાદ હશે. અહીંથી નીકળ્યા પછી સિટીમાં તમે શહેરમાં મોટા નગરમાં આવ્યા હશો, એટલે ખાસ તો તમારા માટે ગાવશું. હા, અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ યાર, જૂનું થોડું બોલાય. હા, શું કીધું? મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં. ક્યારેક એવું પાત્ર સામે આવે ને જીગા, હયું ભાન ભૂલી જાય. હારા ભૂલી ગયા, કોઈને ફાંકો રાખવો નહીં યાર, કારણ કે એમાં ભગવાને માયા મેલેલી છે. આ હું નથી બોલતો, શાસ્ત્રો બોલે છે આયા. હા, એટલું યાદ રાખી લેજો. કોઈ ડાપણની વાતો કરતા હોય, ભરી સભામાં ઊભા થઈ અને બ્રહ્મચર્ય વિશે બોલે, પણ પર નારીને દેખીને જેના નયન આમ તેમ ડોલે. આ શાસ્ત્રો બોલે છે, હું નથી કહેતો. કાંઈક એમાં માયા છુપાડેલી છે કે સાલું જેને જો એને કોણ કહેતા હે બુઢા ઇશ્ક નહીં કરતા યાર. સાંભળજો, પ્રેમની વાતો તો કોને ન લાગે યાર. પણ શું કીધું, મજબૂત મનની વાત કરી જીગા. એ જીગા, મજબૂત રાખું માનડું મારું હયું રહે નહીં હાથમાં. જેદી હતી સગળું હતું મારું સુખ એની સાથમાં. મજબૂર થઈ જીવવું રહ્યું ને દીદર નો આવતી. પાગલ પાગલ કોણ આ મન યાદ એની આવતી, મન યાદ એની આવતી. મંગલ ઘડી મહેમાન થઈને મલક હવયાવી મળે. વાલા હગા હવ કોઈ પણ ભાયું વિનાનું નો ભળે. મંગલ ઘડી મહેમાન થઈને મલક હવયાવી મળે. આવો બે ભાઈ આવો યાર. આ ગીત એટલા માટે ગાઉં છું જીગાભાઈ, તમે બે ભાઈ ઊભા થાવ. દુનિયામાં ભાઈ બંધ ગમે એવા હોય, પણ ભાઈ તો ભાઈ છે ને યાર. ભગવાન રામે મૂકી દીધું વનવાસ, રામ નીકળી ગયા જ્યારે અયોધ્યા મૂકીને, તેથી કવિએ કીધું કે ભાઈ વગરનું ભેકાર મને કડવું લાગે કાગડા. લોભિયા માણાના ઘરે જેમ મહેમાન રજળે ને, લોભિયો માણા મહેમાનને હાચવી ન કે, એવી રીતે અયોધ્યાની ગાદી ભાઈ વચ્ચે રજળતી હતી. રામ ગયા પછી ભરત કોઈ દી ગાદીએ બેઠા નથી, એને તો એમ કીધું કે મારો ભાઈ ગાદીએ બેહે. અટાણે તો 2 વીઘા જમીનના ભાગ પડે તો હામાં ધારિયા ઉપાડી લે. અરે સાલું 2-5 કરોડની મિલકતમાં ભાઈ તો ભાઈ છે દુનિયામાં યાર. બે ભાઈ માટે આય મને, બે વિશાલભાઈ ને જિગ્નેશભાઈ, બે ભાઈ છે ત્યારે મને આ કડી યાદ આવે. શું કીધું છે આ કડીમાં બે ભાઈ માટે તો ખાસ? મંગલ ઘડી મહેમાન થઈને મલક હવયાવી મળે. વાલા હગા હવ કોઈ પણ ભાયું વિનાનું ન ભળે. દેખાય પ્રસંગ તું બોલો જમું દેખાલા કાગડા. રાજા હગા હોય જગતમાં પણ આપડાઈ, આપડા પણ આપડાઈ, આપડા. વરદાન જો કે આ તો ઘરનું ફળ્યું છે અને તમે તો મારો પરિવાર છો. આ વરદાન
મોરદાન મોટો છે કે વિશાલભાઈ એ સાલું નક્કી નથી થતું આજ તો મને એટલી તૈયારીમાં મારો ભાઈ મેદાનમાં આવ્યો એને હજી ઉંમર નથી થવા દે મારી બેન હામી બેઠી છે એને હજી નાનું જ રહેવું જીગાભાઈ પણ મેં કીધું એમાં પરિવાર હારે હસુબાપાના આખા પરિવાર હારે અમારા લાગણીના સંબંધો છે હું હૃદયથી કહું છું આ સરસ્વતીની સાક્ષી જગદીશભાઈ આ એક ડાયરો ને 50 ડાયરા કેતો ઉઘાડા પગે અમારી તૈયારી જો તમારા માટે યાર એ પ્રેમ તમે આપ્યો છે અમને અને પ્રેમ સિવાય ઘણું બધું જીગાએ તો દીધું છે યાર ગુજરાતી ચિત્રપટ છે તમે ક્યારેક જોઈ લેજો ઉપલેટા તમે પોરબંદર જાવ એટલે ઉપલેટા આવે ઉપલેટાની બાજુમાં વિક્રમભાઈ મોટી મારડ ગામ છે અને ઠેઠ કેશોદ જુનાગઢ થી આગળ કેશોદ રહ્યું ને એ કેશોદ પડખે નગીચાણા ગામ છે એ નગીચાણા અને આ બાજુ મોટી મારડનો લાખો અને નગીચાણાની ગોરલ આખી પ્રેમ કથા છે એની પાછળ ગુજરાતી મૂવી પણ બનેલું આ મળવા જાય છે અને એમાં લાખાની કટાર છે ને એ ગોરલને લાગી ગઈ અને ગોરલનું ખોળિયું ખાલી થઈ ગયું પછી લાખાને એમ થયું હવે જાવું કે જેને મળવા ગયો જેના માટે જીવતો હતો એ માણસ તો દુનિયામાં રહ્યું નહીં અને હવે ભાગીને વિયો જાઉં પીઠ દેખાડું તો મારા પ્રેમમાં કાયરતા કહેવાય જે જગ્યાએ ગોરલને અગ્નિ સંસ્કાર દેવામાં આવ્યો એ ચિતા ઉપર તેથી કૂદકો મારીને લાખો પડ્યો અને બે ભેળા હળગી ગયા પછી હવારમાં રાખ હતી પછી મને આ કવિતા હુજી હવારમાં રાખ હવારમાં રોતી હતી રાખ રોવે નહીં પણ રાખ રડતી હતી એટલે મેં રાખને પૂછું શું કામ રહો છો તેથી રાખે જવાબ આપ્યો હુઆ બે સાચો પ્રેમ કરવા વાળાને ભેળા ન રાખી શકી અને હળગાવા પડ્યા એનું મને દુઃખ લાગે છે તેથી આ કવિતામાં કીધું શું કીધું પ્રેમ વિના પામે ને હુનર કરો હજાર કહે પ્રીતમ પ્રેમ વગર મળે ને નંદકુમાર ટૂંકમાં તમને કહી દઉં તમે ખાઈ ક્યાં પાઈ ક્યાં હશો પણ એક ગાડું હાંજના ટાઈમે જીગાભાઈ નીકળેલું ધીરે 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 નીકળ્યું જાય સાથી હુંદીનો ઘૂમટો તાણી અને 22-25 વર્ષની એક દીકરી ગાડામાં બેઠેલી અને ગામના પાદરમાં કોઈ યુવાને કીધું બાપા રામ રામ કે રામ રામ ક્યાં જાવું છે તો કે ફલાણા ગામ કે બાપા રોકાઈ જાવ ને મહેમાનગતિ કરતા જાવ ને એ કે પણ રોકાવાયું નથી એ કે રોકાઈ જાવ માર્ગમાં લૂંટારા હોય બીજું ત્રીજું તમે મહેમાનગતિ કરીને જાઓ આ વાત છેલ્લી સાંભળજો એટલે કીધું કે કાંઈ વાંધો નહીં રોકાઈ જાય ગાડું વાળ્યું પાછું ગાડામાં આણું વળીને જાતી એક 22-25 વર્ષની દીકરી સાતી હુંદીનો ઘૂમટો તાણીને હવે આ સાતી હુંદીના ઘૂમટા તો વયા ગયા યાર આ પીડા છે પેલા તો ગીત હતું ને હામે ઊભા સસરાજી તમે શું જોવો છો મારે જોવા વવારુના રૂપ ઓલા કાનુડા મને બાણ માર્યા હવે સસરાજી એ જૂનું થઈ ગયું હવે તો માય ફાધર ઇન લો અરે તારી ભલી થાય આ સસરા માય ફાધર ઇન લો એટલે સસરા હવે ન ભણ્યા હોય ને ખબર ન પડે મારે એકચ્યુઅલી ફાધર ઇન લો ઊભા છે એટલે આપણને એમ થાય શું આડું કઈ ઉતર્યું હોય છે પછી ખબર પડે કે હારો આડો ઉતર્યો છે એમ નહીં આ બધું સમય પ્રમાણે ફરતું જાય છે પણ જીગાભાઈ ગાડું ઊભું રાખી દીધું ગાડામાંથી દીકરી ઉતરી સાથી હુંદીનો ઘૂમટો થાણેલો મોટું દેખાય નહીં અને ઓલો દીકરો હતો ને જ્યારે મહેમાનગતિ કરવા રોક્યું ને ગાડું એ પોતાની માં વિધવા હતી બાપ તો હતો ને એને કીધું કે માં મહેમાન આવ્યા છે અને એના માટે તૈયારી કરો કોણ મહેમાન છે માં મને ખબર નથી મેં તો રામ રામ કરીને ગાડું ઊભું રખાયું છે બાપા જવાયની હાંજ પડી ગઈ છે દી જળવજળ થઈ ગયો છે પાખું પરવારી પંખીડા અગણિત કરતા અવાજ માળે ને હાલ્યા મલકતા ઓલા મેર બેઠા મહારાજ ભગવાન હોરદાદો છે રંદાદેના ઓરડે ભગવતી રાંદલના ઓરડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરે
આ ખેરાલું 925માં ગામ વસેલું. જે તે સમયે આ ખેરાલું સૂર્યનારાયણ ભગવાનનો ઇતિહાસ તો ટૂંકમાં અહીંથી ગોપાલભાઈ કીધો, પણ સિદ્ધપુરના જે બારોટ હતા એ આમ જમીન ખોતરતા અને ખોતરતા ભગવાનનો મુકુટ પહેલા મળ્યો. આ જે મંદિરમાં મૂર્તિ છે ભગવાન સૂર્યનારાયણની ખેરાલુમાં, જીગાભાઈ, એ મુગુટ પેલા મળ્યો. માથે પહેરવાનો મુગુટ હતો એ પેલા મળ્યો. અને સ્વયંભૂ રીતે આ પાદરમાં ભગવાન સૂર્યનારાયણ પ્રસન્ન થયા અને પછી જબરજસ્ત શિખરબંધ મંદિર બનાવવામાં આવ્યું. 1966 ની એમને વાત કરી છે આખી, ઈસવીસન આમ તો 1266 નું કીધું, પણ એ આખું જે મંદિરનો ઇતિહાસ છે તમે વાંચી લેજો. એ જબરજસ્ત સ્વયંભૂ મૂર્તિ અહીંથી ભગવાનની નીકળી, એમાં ભેળા સૂર્યનારાયણ નહીં, માં રાંદલ પણ ભેળા છે એમાં. અને એ આખી જે મૂર્તિ સ્વયંભૂ અહીંથી નીકળી, એ જે મંદિર જે સૂર્યનારાયણ છે એમાં ભગવાન બિરાજે છે હતાસરા ઘોડા લઈને. અને તેથી હવે વાત સાંભળજો, આવી વાતો વહી જાય ને એની પીડા છે. 5 લાખ રૂપિયા બેંકમાં મૂકવાના કેટલા એકાઉન્ટ ખોલવા વાળી બેંક છે અટાણે, પણ સારી વાતો મૂકવાના ઠેકાણા વૈયા ગયા યાર, એ પીડા છે માલધારી. હવે સાંભળજો પ્રેમ કેવા અટાણે તો ડબલા આંગા ખૂણાને લઈને વૈયા જાય. આ તમે જમી લેજો ને તમે આમ કરી લેજો ને હજી હું જમી નથી. આ બધી લાંબી ડિટેલમાં મારે નથી ઉતરવું, પણ પ્રેમ કેવા હતા થોડી વાર રહેવા દો. માલે તો મોહબ્બત છે યાર, રહેવા દો. એ તો વાતું કરે જ દુનિયા જેની આગળ રૂપિયા છે એ બાપ દાદાના, કે પણ નથી જીગા જેવાને પૂછો તો ખબર પડે. બસ સ્ટેન્ડમાં હુતા ડાયરા કરીને પૂગ્યા હોય ને પૂછો તો ખબર પડે રૂપિયાની શું કિંમત કહેવાય. મને એ કહેતા કે અમે હસુ બાપા હારે જતા ને તો કે હસુ બાપા હારે હોય ને અમે બાકડા ઉપર હોઈ જાય, ગામના પ્રોગ્રામ પૂરો કરીને બાકડે હોઈ જાય. દીદી તો ક્યાં આવા સપના જોયા હોય. પણ હવે આ છેલ્લી વાત સાંભળજો, 5 મિનિટનો પ્રસંગ મને ગમે છે, સમજવા વાળા સમજી જાય આમાં એવી આશા રાખું છું. પણ ગાડું રોકી દીધું, અને ગાડું રોક્યા પછી એને પોતાની વિધવા માને કીધું કે મારા રોટલા ઘડ મહેમાન આવ્યા છે. એટલે તૈયારી મંડી થવા, ખાટલા ઢાળી દીધા, ઢોલિયા ઢાળી દીધા. કલ્પેશભાઈ મહેમાનને ગાડું છોડાવી બળદને નીણ કરી, અને આ બાજુ રોટલા ઘડવાયની માં વિધવા બેહી કે બાપ હતો ને, માં મહેમાન છે, માં મહેમાન છે. એટલે રોટલા ઘડવા બેહી ગઈ. એટલે ઓલી સાતી હુંદીનો ઘૂમટો તાણીને જે બાઈ બેઠી હતી આણું વળીને જાતી હતી, એને એમ થયું જીગાભાઈ કે આના ઘરમાં કોઈ બીજું કામ કરવા વાળું છે નહીં, લાઈન બે રોટલા હું ન ખાઉં તો ટેકો મળી જાય. એટલે કીધું કે લાવો એક રોટલો હું કરાવી દઉં. આ બાજુ એ બેન રોટલો ઘડવા બેઠી, આ બાજુ ગાડા ખેડવું, ઓલો જુવાન બે વાતું કરે છે. અને એમાં રોટલાના ટપાકા પડતા ને, બાજરાના રોટલાના ટપાકા, એ ટપાકામાં ફેર દેખાણો. એટલે આને બેઠા બેઠા વિચાર આવ્યો કે આવી રોટલા ઘડવા વાળી મારા ઘરમાં હોત તો. પણ વિક્રમભાઈ, ઊંચા કુળનો આદમી કરે ને નીચું ખામી ગઢપત ભાંગે ગામ, કોઈ દી ખાતર પાડે નહીં ખીમરા. એને નક્કી કરી લીધું કે મારે આવું વિચારાય નહીં. વિચાર બદલાઈ ગયો. આ બાજુ રોટલા ઘડવા બેઠેલી ઓલી સાતી હુંદીનો ઘૂમટો તાણી અને નીકળી હતી પાદરમાંથી. એને વિચાર આવ્યો, બેયના વિચાર ભેળા. સાંભળજો કે આવો આંખની મહેમાન ગતિ વગર, એક આંખની મહેમાન ગતિ નહીં, અને અમારી ઉપાધિ કરીને અમને રોક્યા પાદરમાં, આવો મને મળ્યો હોત તો. વળી વિચાર આવ્યો કે આવું મારે વિચારાય નહીં કોઈ દી. બેયના વિચાર આવ્યા, બદલાઈ ગયા. રોટલા તૈયાર થયા, જમવા આપી દીધું. પછી કીધું માં હવારે મહેમાન જાય ને એ પેલા હું આપણી ગાયું ચારીને પાછો આવું છું, પહર ચારીને આવું છું. મહેમાનને જવા ન દેતી. એ કે પણ બેટા મહેમાન ન રોકાય તો, એ કે ગળાના હમ દીજે. એ કે ગળાના હમ દીધે ન રોકાય તો, કે દ્વારકા મુરલીધર મહારાજના હમ દીજે. એ કે તોય ન રોકાય તો, એ કે માં મને ભરોસો છે કે મહેમાન રોકાય. વિયોગ્ય ગાયું ચારવા. જીગાભાઈ ગાયું ચારીને વળતો વળ્યો ને, ફળિયામાં નજર કરીને ત્યાં તો મહેમાન ન મળે, ગાડું ન મળે, બળદ ન મળે, કોઈ નહીં. લાકડીનો ઘા કરી, અને લાકડીનો ઘા કરી પોતાની વિધવા માને કીધું કે માં મહેમાન ક્યાં ગયા? કે મહેમાન તો વયા ગયા. કે માં તે દ્વારકા વાળાના હમ દીધા હતા? કે હા. તોય નો રોકાણા? તો કે ના. માં તે મારા ગળાના હમ દીધા હતા? કે હા. તોય નો રોકાણા? તો કે ના. કે માં હવે જીવીને શું દુનિયામાં કરવાનું? ફરડા કરીને કટારી કાઢી પોતાની ભેટમાંથી રામ ત્યાં પેટમાં નાખી, અને વળતી બારી આવી ને ત્યાં તો આતર ભેળી લેતી આવી. આતરનો ઢગલો થઈ ગયો. પોતાનું એક ના એક દીકરાનું ખોળિયું ખાલી થઈ ગયું. ગામ નાનું, ખાપણ મળે નહીં. બાજુના ગામમાં એને ખાપણ ઓઢાડવા એક પાડોશી દોડતો નીકળ્યો. આ બાજુ હજી વિક્રમભાઈ ગાડું છે ને એ હજી હિમાડો વળ્યોતું નથી. ત્યાં ઓલો બાજુમાં દોડતો નીકળ્યો. એટલે ગાડા ખેડૂએ કીધું બાપા આટલી ઉતાવળમાં ક્યાં જાવ છો? એ કે અમારા ગામમાં ગજબ થઈ ગયો. એક મહેમાન ગતિ કરવા ગાડું રોક્યું, પણ અમારા જુવાને ગળાને હમ દીધા. એનું માન ન રાખ્યું ને એટલે એને કટાર ખાધી. હા કટાર ખાધી. કે હા. કે ક્યાં જાવ છો તમે? હું ખાપણ લેવા જાઉં છું. તેદી ઓલી ગાડામાં બેઠેલી સાતી હુંદીનો ઘૂમટો તાણેલો, અને એને એટલું કીધું
અંબોડામાં કટાર બાંધેલી. પહેલાની દીકરીઓ હારે જાતી ને એટલે અંબોડામાં કટાર રાખતા. કોઈ લૂંટારા આડા ઉતરે, પોતાના ઉપર આવી જાય તો ખોળિયું ખાલી કરી દે અને કાં તો દુશ્મનને મારી નાખે. લોક સાહિત્યનો એક દોહો છે આ દેશની દીકરીઓ માટે કે નારી પ્રીત में राधा बने અને ગ્રસ્ત में बने जानकी, પણ કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સન્માનની. આ દેશની દીકરી રાધાઈ બની છે પ્રેમ કર્યો ત્યારે. આ દેશની દીકરી મહાકાળી બની છે અને ટાણું આવ્યું તેથી આ દેશની દીકરી મહાકાળી બની. આ દેશની દીકરી દુશ્મનને મારવામાં પાછી નથી પડી અને ટાણું આવ્યું ગ્રસ્તીમાં લગ્ન થઈ જાય તો સીતા જેટલા દુઃખે આ દેશની દીકરીએ સહન કર્યા છે, ઘણના ગાય ખાધા છે. અને એટલે કવિએ કીધું અને કીધું અંબોડામાં કટાર હતી એને કીધું સાંભળ્યું ખાલી પડદો હતો આડો એને ગાડા ખેડૂત કીધું ગાડું ઊભું રાખી દો. આનું નામ પ્રેમ કહેવાય. સાંભળજો, રાખી દો ગાડું ઊભું. અહીંથી આગળ જાતા નહીં. શું કામ? કે હવે મારી ચૂંદલડીનું ખાપણ એને ઉઠાડજો. હવે ખાપણ લેવા ધક્કો કરતા નહીં. અને આ મમોડામાંથી કટાર કાઢીને ફરડા કરીને પોતાના પેટમાં નાખી ખોળિયું ખાલી થઈ ગયું. અને ચૂંદડી જે હતી પોતાની ઓઢેલી એ ચૂંદડીનું ખાપણ એને ઉઢાડજો. આપણું ગુજરાતી ભજન છે હંસા આલો ને હવે મોતીડા નહીં મળે. એમાં આ કડી છે. મેં ખાલી એક કડીની તમને વાત કરી. એક એક કડી, એક એક જે ગીતની એક એક જે લાઈન છે એમાં એક એક ઇતિહાસની વાતો હંતાણી છે કે મારી ચૂંદડીનું ખાપણ હવે એને ઉઢાડજો. એને કહી દેજો તું ગયો ને તારી પાછળ હું આવીશું, હવે મારે કાંઈ જીવવાની જરૂર નથી. આવા પાત્રો દુનિયામાં મળે ને તો પ્રેમ કરવામાં પાછી પાની કરતા નહીં, કારણ કે હવે આવા પાત્રો દુનિયામાં નથી રહ્યા. અને રાજસ્થાની એક દોહો છે, બહુ જૂનો દોહો રાજસ્થાનનો કે મેં દેખ્યો અને તે જારીઓ મુજી લેલા દે કેરો હડ. મારી નજરની સામે મારી લેલા દે હળગતા જોઈ છે. આ એટલા માટે હું વાતો કરું છું. જીગાએ પ્રેમના ગીત ગાયા ને એની પાછળ જબરજસ્ત ઇતિહાસ પડ્યા છે. એમ નામ ગીતો નથી ગવાતા. એક એક પ્રેમની પાછળ વાતો પડી છે ત્યારે. અને હવે ઉપાધિ કરીમાં હવે તો મારા બાપ તું ગમે એટલા પ્રેમના ગીત ગયા, ક્યાં મારી બેને વાંધો ઉપાડ્યો યાર. અને ઉપાડ્યો હોત તો આમ થોડું હોય. પણ હવે સાંભળજો, એને ખોળિયું ખાલી કરી દીધું, ચૂંદડીનું ખાપણ એને ઉઢાડી દીધું. આવા તો ઇતિહાસમાં પ્રેમીઓ થઈ ગયા છે. એક એક ઇતિહાસની વાતો આપણે કરવા બેહીને તો રાતુની રાતું જીગાભાઈ ટૂંકી પડે ને એવા આપણા ઇતિહાસો આવે છે. છેલ્લી બે કડીમાં આજનો દીકરો ભણવા જાય, આજનો કોઈ યુવાન એ કોઈ આવનારી પેઢીનો ભવિષ્ય છે, આપણા ભારતનું ભવિષ્ય છે, એ ભણવા જાય તો એને બધું શીખવાડવામાં આવે. હમણાં કીધું ને શરૂઆતમાં એમ એક એક કડીમાં હાલડામાં જેને સંસ્કાર દીધા છે. હું રોજ મેઘાણીનું હાલડું ગાઉં છું, રોજ મેઘાણીનું હાલડું ગાઉં છું. મેં નક્કી કર્યું છે કે મેઘાણીને જીવતા રાખ. મેઘાણીએ નક્કી કર્યું કે મહારાષ્ટ્રમાં જન્મેલો અને કદર ગુજરાતમાં કરી. એ ઝવેરચંદ કાલિદાસ મેઘાણી અમારી ચોટીલાના ધરતીનો વાણિયો અને એ લખે છે. હવે તો મને એમ લાગે છે ગીતા ઘણા બધા છે. હું તમને નવું ગીત પણ એક સંભળાવું અહીંથી. પણ જીગાભાઈ હારા દીકરા થાય ને તો એની પાછળ માનું નામ લાગી જાય કે શિવાજી તો જીજાબાઈનો, ફલાણા તો કે ફલાણાનો. અને સાલા ઉઠલ ધેડેલના અવાડાના ડાટા કાઢે ને ત્યાં બાપનું નામ લગાડી દે. એ કે આ તો કે ફલાણા ભાઈનો, આ તો કે ફલાણા ભાઈનો. એમાં મારું નામ નથી લાગતું. હારો દીકરો થાય તો માનું નામ લાગી જાય મારો દીકરો છે. હનુમાનજી મહારાજ એવા જન્મા તો કે એ તો અંજનીનો જાયો છે. ઘણા એવા દીકરા છે. ભગવાન કૃષ્ણ છે તો કીધું જહોદાનો જાયો છે. આ બહુ લીગલ વાત છે. પણ સાલો ભર્યાવાળાને ડાટા કાઢે એવો જન્મે ને તો એ કે ઈ ફલાણા ભાઈનો છે. એ પાછું અબજો ભાઈને જ લેવાડો પડે. જેટલું માનું સમર્પણ છે એટલું પાછું બાપનું સમર્પણ છે. છેલ્લી બે કડીમાં આયા કારણ કે તમારો પ્રેમ છે જીગાભાઈ, અને તારા જેટલો તો જીગા દુનિયામાં કોણ પ્રેમ આપે યાર. હા યાર ક્યાં જીજા ભમાવું ગેલું ચાંદલો ને જીજા પાજ ને જાગા વાડ રે જીજા પાજ
હરિયલ ઘરે ન હોય જેના ફળીએ કુંજર ફરે પણ એને વયની વાતું ન હોય કેહર બચાને કાગડા. કોરોનાના સમય પહેલા હું અમદાવાદ આવેલો ત્યારે મારું રહેવાનું રાજકોટ હતું અને જિજ્ઞેશભાઈના મમ્મીની તબિયત બહુ ખરાબ શારદાબાની અને હું છેલ્લી વખતે ખબર પૂછવા માટે આવ્યો અને મને સારલામાં અને હું જ્યારે ખબર પૂછી અને રિટર્ન થયો ત્યારે મને ખાસ યાદ છે અમારી જે મોરબી વાળી જે ચોકડી છે બેડી ચોકડી એ આવું પૂછ્યો તા કીધું ભાઈ હવે લોકડાઉન જાહેર કરે છે ગવર્મેન્ટ આપણી સરકાર પણ હું એટલા માટે કહું છું કે આવી જનેતા આ તકે માને આપણે યાદ કરી જેને આવા દીકરાને જન્મ દીધા અને જેની કૂખ જેને ઉજાળી અને હારી જનેતા હોય ને તો જ હારા સંતાન થાય. હારી મા વગર હારા દીકરા દુનિયામાં ન જન્મે અને એ માટે માતૃ તત્વને યાદ કરવું છે જેને પેટમાં પોટીને સાંભળેલી શિવા રામ લક્ષ્મણની વાત જેના માવતરે કોઈ દી કોઈનું ભૂંડું ન કર્યું હોય એના દીકરા કોઈ દી ભૂંડા થાય ને એટલું યાદ રાખજો. જેને બીજાની એવું ઉઘાડી હોય ને બીજાને ઉઘાડા પાડવાની મહેનત કરી હોય ને એની એકને બીજી પેઢીએ તો પૂરું થઈ જાય યાર કુદરત નારાજ થઈ જાય પણ જેને બીજાના ઠાકવાના કામ કર્યા હોય કોઈને ઉઘાડા પાડવાના કામ ન કર્યા હોય ત્યારે હું સારલા માને આ તકે યાદ કરું કેવી આ જનતાના હાલડામાં મેઘાણી કહે છે પેટમાં પોઢીને આભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત પેટમાં પોઢીને આભળેલી શિવ રામ લક્ષ્મણની વાત રે શિવ રામ લક્ષ્મણની વાત સાલું આટલું કેમ આમ જાતું નથી આયા અમીરસ કેમ કોઈ પાતું નથી અને તોય ઉભા છો બધા મૂર્ખ્યા આશા ધરી આ જગતમાં હવારત વિના ઝેર પણ કોઈ પાતું નથી યાર. તું જો તારા મનને રાધા માનતી હો તો જીગા હું શ્યામ છું પણ તારો ઈશારો ન મળે તો હું મર્યાદા પુરુષોત્તમ રામ છું યાર. અને તમારી આંખમાં જોયું આ ઘણા એમ કે ને તમે આ બહુ ખોટું કર્યું એને જવાબ દઈ દીજો કે તમારી આંખમાં જોયું તો ઉખાણું મળ્યું. અરે તરતા નતું આવડતું ડૂબવાનું ઠેકાણું મળ્યું યાર. ક્યાંક એવાના ઠેકાણા મળી જાય હારા હારા તો એકચ્યુઅલીમાં ડૂબી જવામાં વાંધો નહીં પણ સારું ઠેકાણું હોય તો ડૂબી જવામાં વાંધો નહીં કારણ કે ડૂબી જાવ ને તોય બારા કાઢી લે અને અમુક તો સાલા ડૂબી જવા માટે આપણે તૈયાર થઈ જાય બરબડિયા બોલી જાય ત્યાં સુધી સામું ન જોવે. તમારી ભલી થાય તમારી એમ નહીં શું કીધું
ભૂલી જાશે રાધા ને શ્યામ મળી રાધે રાધે હવન કે ઓલા જગન જાપથી મારે નથી રે ખોડાવું હોમ હવન કે ઓલા જગન જાપથી મારે નથી રે ખોડાવું गंगा जी के बोली जमुना जी ना मारे वीर गंगा मान थी नाऊ आज दुबाई गंगा जी के बोली जमुना जी ना मारे वीर गंगा मान थी नाऊ સતી જ્યારે યજ્ઞમાં પડ્યા ને અને ત્યારે ભગવાન શંકરે શિવ તાંડવ કર્યું હતું. શંકર અને પાર્વતીનો પ્રેમ પણ એવો પવિત્ર હતો. ત્યારે કીધું એ બમ 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 ડામરૂ બાદ બમ 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 ડામરૂ બાદ નાદ વેદ સરસ સાદ ઓ મારા જાત તાંડવ નાચે હર હર મહાદેવ.
એવા ને એવા વર્ણનો કર્યા છે પણ વાતમાં લાંબે નહીં જતા શું કહે છે કવિ આપી દો યાર દો એક દી હાકતો હા શું કીધું આમાં સાંભળજો કીધું તો ક્યાં કામ તું યાર પગથિયે બારોટો એ ત્યારે કડી છેલી એમના માટે ગરવી ગુજરાતની ગાથા અન લીલુડા જા પાડિયા માથા ગરવી ગુજરાતની ગાથા લીલુડા જા પાડિયા માથા એવા ભામણા રે
કુંવાર હું તો ભામણા રે લીલા એ હું રાજ ભાણના प्यास ना बुझी तो हम मैखाने की तरफ चल निकले पानी से प्यास ना बुझी तो हम मैखाने की तरफ चल निकले सोचा कि शिकायत करूं तेरी खुदा से सोचा कि शिकायत करूं तेरी खुदा से लेकिन क्या करूं यार ये खुदा भी तेरा आशिक निकला आमा कौन कौन आशिक से ये खबर नहीं यार ભાઈ બારોટો શું નથી દુનિયાને આપ્યું એથી આગળ કડી તમને આમ સાંભળાવું સાંભળજો આ કડી એ એવી પાટુરાની પટારો ભાંગીયો ડાયરો છે એટલે કહી દો આવું રાજકોટ જેલમાં તો ત્યારે લખેલી અને જીગાએ બહુ આ કડીને ગાય છે વીજો ગણ રાતનો ભાંગે મને નીંદરનો નેણલે આવે અને પાપણના પડદા પૂછા આજ કોની તને યાદ સતાવે ને તો કોણ હોય તમારી આગળ પૂછવા વાળું બેહવા વાળું તેથી આ પાપણ પૂછે છે નીંદર કેમ નથી આવતી કારણ તો કે પાપણના પડદા પૂછે આજ કોની તને યાદ સતાવે તેથી છેલ્લી કડીમાં મેં આ કડી લખેલી જીગાભાઈ બહુ ડાયરામાં ગાય છે શું કીધું આ છેલ્લી કડી તમારી સામે રજૂ કરું પછી તો એમ કીધું કે હવે ઉપાધિ કરો માં હજી ક્યાં આપણા શ્વાસ છેલ્લા છે હજી તો મળું છું આપણે શું કીધું આમાં
પણ ભેળા ઊભા હોય એનું નામ પ્રેમ છે. પ્રેમ એટલે કોઈ એવો સસ્તો શબ્દ નથી. પ્રેમની ઊંચાઈ તો આપથી વધારે છે અને પ્રેમની ઊંડાઈ તો પાતાળથી પણ વધારે ઊંડાઈ છે એની. શું કીધું સાંભળજો. તારા મારા પ્રેમની પીડા રે ભોગવું છું દિલથી ભેળા રે. નથી કાયું શ્વાસિયા છેલ્લા નથી